સુરતમાં રાંદેર પોલીસની અનોખી પહેલ. રાંદેર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જેમાં સામાન્ય લોકો વચ્ચે જઈને પોલીસે અવેરનેસ ફેલાવવા માટે કાર્યક્રમ યોજ્યો હતો. રાંદેર વિસ્તારમાં સામાન્ય લોકોને વચ્ચે રહીને પોલીસે લોકોને ડ્રગ્સ, ગાંજો જેવા નશાકારક પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમજ ઘરમાં છરી, ચપ્પુ, તલવાર જેવા હથિયારો ન રાખવા અંગે પણ સૂચન કર્યા હતા. તેમજ કોઈપણ નાની મોટી સમસ્યા અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે લોકો વચ્ચે પોતાના મોબાઈલ નંબર આપી સતત લોકોની સેવા કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે, ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છીએ કે તમારી જોડે જો ઘરમાં છરી, ચપ્પા, રેમ્બો, તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે. એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય, કોઈ પણ માણસો, તો હવે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો. બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર.